નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સમાચારોમાં. હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપેલા પ્લાઝમા રેકેટનો આ મામલો. નકલી પ્લાઝમા મુદ્દે હવે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. દિનેશ ચૌધરી મહારાષ્ટ્રની 8 બ્લડ બેંકો સાથે ધરાવતો હતો સંપર્ક. સારા પ્લાઝમા 8 બ્લડ બેંકોમાં મોકલવામાં આવતા હતા. અમે અત્યારે એકત્રિત કરીએ ઓર આ એસઓપીમાં આધારે બ્લડ બેંક ચાલતા છે કે નથી એની તપાસ અત્યારે ચાલુ છે. ઓર એમાં કોઈ પણ બ્લડ બેંકમાં જે તમામ જે હું નામ લીધા હતા એ બ્લડ બેંકમાં કોઈ એ પ્રકારની કોઈ વિસંગતતા હોય તો આ રિપોર્ટ પણ કરવામાં આવશે. અને આ જે ગુજરાતની જે સ્ટેટ કાઉન્સિલ છે એને મારફતે સેન્ટરની સ્ટેટ કાઉન્સિલમાં પણ જો મોકલવામાં આવશે. તો એની જે તપાસ છે અત્યાર સુધી કેટલા કન્સાઇનમેન્ટ એને ચાંગોદરવાળા ઘરથી જઈને જે આગળ ગયા છે એને કેટલી કંપનીઓમાં એ સેમ્પલ રિજેક્ટ થયા છે એની અત્યારે તપાસ ચાલુ છે. અરે આ સંખ્યા જો એ ખરેખર 1140થી ઘણી વધારે થશે. અપ્રોક્સિમેટલી લગભગ 2 થી 3000 યુનિટ એમાં થવાની શક્યતા છે. આજે બીજે મેડિકલ કોલેજથી જે રિપોર્ટ આવી છે આ રિપોર્ટ આજે અમે જે 1140 જે પ્લાઝમા સીઝ કર્યા હતા એને જેમને કે આ દિનેશ કહેતો હતો કે ઓરિજિનલ પ્લાઝમા છે એ પ્લાઝમાનો સેમ્પલ જ્યારે બીજે મેડિકલ કોલેજમાં મોકલ્યો તો એમાં એકદમ સ્પષ્ટ રિપોર્ટમાં લખેલું છે કે આ પ્લાઝમા ઇફેક્ટિવ નથી, એને વપરાઈ શકાય એવો નથી, એને ભેળસેળવાળો છે જો. ઓર એમાં અત્યારે એનો કેમિકલમાં શું એને કમ્પોઝિશનમાં સાથે છે આ એની માટે ફર્ધર એક લેબમાં મોકલવામાં આવશે. ઓર એની રિપોર્ટ જ્યારે આવશે તો એનો શું ભેળસેળ કરેલી છે એ પણ ખરેખર ખબર પડશે. પણ અત્યારે એની પૂછપરછમાં ખબર પડી કે જે પ્લાઝમામાં એ સલાઇન વોટર ભેળસેળ કરતો હતો. જે પ્લાઝમા જે છે આપને ખબર હોય કે જો એક બ્લડનો મેજર કોમ્પોનન્ટ છે અને એને હિમોફિલિયા અને જે બાકી બીજી ડિઝીઝ જે ઇમ્યુન સિસ્ટમને અફેક્ટ કરતી હોય એ ડિઝીઝના ગ્રસિત જે દર્દીમાં ડાયરેક્ટ ચડાવવામાં આવે છે. ઓર આ પ્રકારનો ભેળસેળવાળો પ્લાઝમા અગર ડાયરેક્ટ ચડાવવામાં આવશે તો ખરેખર જો એને જીવલેણ એને ઉપર ઇફેક્ટ થઈ શકે. ઓર આ ડૉક્ટરની ઓપિનિયનમાં પણ આ વસ્તુ લખેલી છે. તો આ જે 1140 યુનિટ જે પ્લાઝમા મળ્યો છે એ કોઈ પણ રીતે કોઈ દર્દીને ડાયરેક્ટ ચડાવી શકે એવું ન હતો. ઓર આ ચડાવશે તો એનો બહુ એવું હાનિકારક ઇમ્પેક્ટ થશે. ઓર આ અત્યાર સુધીની ડૉક્ટરની અમારી જે ડિસ્કશનમાં સામે આવે છે. અત્યાર સુધીની અમારી તપાસમાં અત્યારે જે એ લોકો જે અહીંયાથી જે ચોરી કરેલો પ્લાઝમા અને પછી એને એડલ્ટરેટેડ કર્યો હતો એ પ્લાઝમા અત્યારે 2 બ્લડ બેંકમાં જે વાસીમ બ્લડ બેંક અને જાલના બ્લડ બેંકમાં આપેલો છે. હવે એ જે બ્લડ બેંક છે એના બંનેના ઓનર અમારે ડિટેન કરેલા છે, એની ક્વેશ્ચનિંગ ચાલુ છે. એ ક્વેશ્ચનિંગમાં હવે આ ખબર પડશે કે જો આગળ કોના કયા બ્લડ બેંકમાં યા કયા હોસ્પિટલમાં ડાયરેક્ટ એમને આપેલો છે જો. ઓર અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ ગુજરાતનો એક પણ બ્લડ બેંક અને એક પણ હોસ્પિટલ એમાં સામે આવ્યો નથી જેમાં આ એડલ્ટરેટેડ પ્લાઝમાનો યુઝ થયો છે. આ જે એસઓપી બનાવવાનો જો વિષય છે આ હેલ્થ ડિપાર્ટમેન્ટનો છે. અમારો જે છે કામ કે અત્યાર સુધીની જે એક્ઝિસ્ટિંગ એસઓપી છે આ એસઓપી અમે લઈએ અને આ એસઓપીમાં જે અમે તમામ મુદ્દાઓ જે છે આ તપાસના વિષયમાં આવતા હોય આ તમામ ડિસ્કસ કરીને એમાં અમારા જે ઓબ્ઝર્વેશન છે એને એમાં શું જો આખામાં લૂપહોલ હતા એની એક રિપોર્ટ જો હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવામાં આવશે. તો જે એસઓપી જે છે આ હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી જ ઇસ્યુ કરવામાં આવશે. અત્યાર સુધીની અમારી જે તપાસ છે અમારી જે ઇન્ફોર્મેશન છે એનાથી પહેલો એવું છે જેમાં આ રીતે એડલ્ટરેટેડ એવી લાર્જ સ્કેલ ઉપર એડલ્ટ્રેશન કરતો હોય આ પહેલો એવો પ્રકરણ છે. અત્યારે જે છે એમાં એવું શક્યતા છે કે જો ત્રીજો ચોથો પણ જો એમાં રાજ્ય થઈ શકે. આ પણ એની પણ તપાસ અત્યારે ચાલુ છે. અત્યારે અમે એમને મતલબ ખાલી એક જ દિવસ થયેલો છે જેમ અમને લઈને આવ્યા છે. અત્યારે એની પૂછપરછ ચાલુ છે. એની તમામ જે ફોનના રેકોર્ડ ચકાસણી કરીને
એ કોના કોના સંપર્કમાં હતો અને કોને કોને વેચાણ કર્યો છે, કયા એના શું ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ હતા, એ તમામની ચકાસણી કરવામાં આવશે.